કમાટીબાગમાં છેલ્લા 12 વર્ષથી જોય ટ્રેન ચાલે છે. આજે 13મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જોય ટ્રેનને સજાવટ કરવામાં આવી છે. આજ રોજ જોય ટ્રેનના 12 વર્ષ પૂર્ણ થઈ 13મા વર્ષમાં પ્રવેશ કરે છે. જોય ટ્રેનને ફૂલોથી શણગારવામાં આવી હતી, પરંતુ જોય ટ્રેન હજુ પણ બંધ છે. કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ ચાલુ કરવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી પરમિશન મળી ગઈ છે. હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યું છે અને થોડાક જ દિવસ બાકી છે. તહેવારોમાં જેમ કે દિવાળી અને સ્કૂલમાં વેકેશન પડશે અને જોય ટ્રેન આજની તારીખમાં બંધ છે, તો જલ્દીમાં જલ્દી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પરમિશન અપાય તો બાળકોને જોય ટ્રેનનો લાભ મળી રહે. 10 મેના રોજ અકસ્માત થયો હતો, જેને લઈને ટ્રેન બંધ કરવામાં આવી છે, પરંતુ કમિટીની સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોર્પોરેશનમાંથી પરમિશન નથી મળતી. બહારથી ઇન્ક્વાયરી માટે સહેલાણીઓ પૂછી રહ્યા છે કે જોય ટ્રેન ક્યારે ચાલુ થશે. હા, આપણે ગઈકાલે 17 સપ્ટેમ્બરે આપણે આજથી 12 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના બર્થડેના દિવસે જોય ટ્રેનની પણ આપણે અહીંયા કમાટીબાગ ખાતે શરૂઆત કરેલી હતી, જેના ગઈકાલે 12 વર્ષ પૂર્ણ થઈને હવે 13મા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. 12 વર્ષથી સતત જોય ટ્રેન આપણી શરૂ થયેલી છે. હાલમાં જે 10 મેના રોજ જે અકસ્માત થયો હતો, જેના અનુસંધાને આપણી જે જોય ટ્રેન છે એ બંધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવેલી હતી એમના તરફથી પણ આપણને મંજૂરી મળી ગયેલ છે અને કોર્પોરેશન તરફથી જે સૂચન કરવામાં આવેલા હતા, જ્યાં બેરિકેટિંગ કરવાનું કીધેલું હતું, એ ત્યાં આગળ અમે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરી દીધેલ છે. જ્યાં જરૂર પ્રમાણે જ્યાં જરૂરિયાત લાગતી હતી ત્યાં આગળ આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે, જેથી કરીને પબ્લિકની સેફ્ટીનું ધ્યાન રાખી શકીએ. પ્લસ બીજા જે વધારે કરવાના હતા કે અનાઉન્સમેન્ટ સિસ્ટમ કરવાની હતી, LED લાઇટ લગાવવાની હતી કે પછી સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવાની હતી, એ બધું અમે કરી દીધેલ છે. હવે કોર્પોરેશનમાંથી આગળથી પરમિશન મળે એટલે અમે જોય ટ્રેન શરૂ કરી શકીએ. હા, અમે જોય ટ્રેનની ચાલુ કરવા માટેની પરમિશન માટેની રજૂઆત કરેલી છે અને બહારગામથી પણ સહેલાણીઓ આવે છે અને સ્કૂલના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે અને આવનાર ટૂંક સમયમાં હવે દિવાળી વેકેશન શરૂ થવાનું છે. તો કેટલી સહેલાણીઓ આવે છે જે અવારનવાર આવીને પૂછપરછ કરતા હોય છે. ટેલિફોનિક પણ કેટલીક ઇન્ક્વાયરીઓ આવતી હોય છે, તો એમને પણ રજૂઆત કરતા હોય છે કે સાહેબ જોય ટ્રેન ચાલુ કરો, અમારે જોય ટ્રેન માટે આવવું છે. પણ હાલમાં પરમિશન ના આવવાથી અમે હજુ સુધી જોય ટ્રેન ચાલુ કરી શકીએ. હા, અમે છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ, એટલે એમની જે કીધું હતું એ પ્રમાણે અમે કરી દીધું છે. એટલે હાલમાં હવે પરમિશન આવે એટલે અમે